સર શું નામ તમારું? કરશનભાઈ. કરશનભાઈ એક 5 મિનિટ લઈ શકું તમારી? 5 મિનિટ હું આખો દાડો લ્યો કે નવરો જ છું? નવરા જ છો એમ? હા. તો કેમ નવરા કેમ? બાપાની જમીન હતી 1 વીઘો, એ વેચી રહ્યા, નવરા. અચ્છા, મતલબ તો કોઈ તમારા કોમના નહીં, બરોબર. એટલે કોમના જ છીએ યાર. આ વેચી તો રે, આપણે પૈસા ચોકન ઇન્વેસ્ટ કરવા એ વિચારો બેઠો. અચ્છા એવું એમ? ઓહો, તો હું કમ્પ્લીટ જગ્યા પર આવ્યો. શું કરવું તું તમારે? બસ તમને એક મસ્ત સ્કીમ સમજાવી હતી કે હું છે ને એક ઇન્સ્યોરન્સ કંપનીમાંથી આવું છું. બરાબર. એટલે અમારી કંપની આ જ વસ્તુ કરે, તમારા પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું. ખ્યાલ આવે? એટલે તમારા માટે બેસ્ટ સ્કીમો છે જ અમારી કંપનીમાં. હા, જો બતાવો. એક તો છે ને તમારા એક્સિડન્ટની પોલિસી. બરાબર. કે એક્સિડન્ટની પોલિસી એવી છે કે જો તમે ગાડી લઈને જતા હોય અને કદાચ તમારો એક્સિડન્ટ થઈ જાય તો અમારી કંપની બધો ટોટલી હોસ્પિટલનો ખર્ચો અમારી કંપની આપશે. અને એક્સિડન્ટમાં મરી ગયો તો? એક્સિડન્ટમાં મરી જાય તો કઈ વાંધો નહીં, આપણે બીજી પોલિસી છે ને, તો એ ઇન્સ્યોરન્સમાં એવું રહેશે તમારે કે તમને એક્સિડન્ટ થયો અને જો તમે એમાં મરી ગયા તો તમારા પરિવારને પછી કંપની અમારી 2 લાખ રૂપિયા આપશે. અને એક્સિડન્ટમાં બચી ગયો તો? એક્સિડન્ટમાં બચી ગયા પાછું, હા મરી ગયો તો હા તો કંઈ ના, આપણે કામ કરીએ ને સર, આપણે બંને ઇન્સ્યોરન્સ લઈ લઈએ ને. જો તમને એક્સિડન્ટમાં તમે મરી જશો તો પૂરું પેકેજ મળી જશે, અને એક્સિડન્ટમાં બચી જશો તો તમને દવાનો ખર્ચો આપશો. અને એક્સિડન્ટ જ ના થયો તો? યાર તો કંઈ ના, કંઈ વાંધો નહીં સર. આપણી કંપનીમાં બીજા ઘણી બધી પોલિસીઓ, આપણે એક્સિડન્ટને સાઈડમાં જ મૂકી દો ને. એક્સિડન્ટ સાઈડમાં આપણે બીજા લાઈફ ઇન્સ્યોરન્સ છે, જેની અંદર કે તમને કંઈ થયું, બરાબર, તમને કંઈ થયું, તમે મરી ગયા તો તમારી ફેમિલીને અમારી કંપની 5 લાખ રૂપિયા આપશે. 5 લાખ? હા. અને મારી ફેમિલી મરી જાય તો? એટલે જો માણસ હોય યાર, તમે તો ફેમિલીને મારી નાખો. તો વિચારવા જેવી વસ્તુ હોય ને ભાઈ. યાર વિચારવા જેવી યાર, એક તો આ તો કોણ હે યાર, કોણ ભટકાયું? હલો, હા સર. અરે યાર કેવો માણસ તમે તો બતાવ્યો યાર, આ તો બધા ઉલટા જવાબો આપો. હા કોશિશ કરું. હા તો સર કંઈ વાંધો નહીં, આપણે તમને એવું હોય કે મારા પહેલાં ફેમિલી જતી રહી તો આપણામાં એક બીજી મસ્ત સ્કીમ જે ફેમિલીનો ઇન્સ્યોરન્સ છે, બરાબર. તો તમારી ફેમિલીને કંઈ થયું, બરાબર, તો અમારી કંપની તમને પૈસા આપશે. અને ફેમિલી હું મરી ગયો તો? અરે યાર આ તો ઉભા રહો ને સર, 1 મિનિટ, આપણે કરીએ તમારું બી રસ્તો કાઢીએ. બહુ બધી પોલિસી છે યાર. હા બતાવો. તો પછી આ મરવું, એક્સિડન્ટ ને મારવું ને એ બધું જવા દે ને યાર. આપણે મરવું માર્યા કરતા હા, જો આપણે જીવવાનું. જો સમજો એક વસ્તુ, એક બીજી પોલિસી એવી કે તમારે અત્યારે હે ને 4-4 હજારનું તમારે પ્રીમિયમ ભરવાનું દર મહિને, બરાબર. અને કઈ જરૂરી છે મરવાનું યાર? અમારું ઇન્સ્યોરન્સ એ બી એક સેવિંગ, બચત, કે જે તમને મર્યા પહેલા બી પૈસા તમને તમારી ફેમિલીને વાપરવા મળે એવી બી સ્કીમ છે. જુઓ કે તમે અત્યારે પ્રીમિયમ ભર્યું, બરાબર, અત્યારે જવાનીમાં પ્રીમિયમ ભર્યું, અને એ પૈસા ગઈડપણમાં તમે 60-70 વર્ષના થશો, બરાબર, 60-70 વર્ષના, એ વખતે આ અમારી પોલિસી પાકશે અને એકી સાથે તમને 15-20 લાખ રૂપિયા જે બી પોલિસી હશે એ પ્રમાણે તમને મળી જશે. હા, ગઈડપણમાં કામ આવી જશે ને પૈસા યાર, સમજ્યા તમે? બરાબર. અને જવાનીમાં જ પ્રીમિયમ ભરતા મરી ગયો તો? અરે હા, તો ઓટીમાં જ નહીં આવતો યાર, કોણ ભટકાઈ ગયો? અરે સર, તમે કોઈ તો ઇન્સ્યોરન્સ કરાવો યાર તમે યાર. પણ ફાયદાનો ઇન્સ્યોરન્સ બતાવી યાર, આમાં તો કોઈ ફાયદો જ નહીં. અરે આટલા બધા તો ફાયદા બતાવે, આમાં નુકસાન હોય ને. મરી ગયો તો મરી ગયો તો યમરાજ અંકલ કોન્ટ્રાક્ટ કરીને આવ્યો તો થશે, મરશો યાર તમે, મરો ને. મરી ગયું એટલે થઈ પડશે, પણ અત્યારથી જતું રહેવાનું. કોઈ ખારી સ્કીમ લાય. આટલી તો બધી મસ્ત સ્કીમો બતાવીએ, તમને નહીં સેટ થાય. તમે બાપાની જમીન વેચીને રૂપિયા વાપરી ખો, બાકી ઇન્વેસ્ટ કરવાનું તમારો કોમ નહીં. એવું? હા તો હેરો વાતો નહીં. એમ તો હોય હજી બીજી 2-1 વીઘા વેચીને વાપરી દો. તો હારી સ્કીમ બતાવજો પાછા.